अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણ। આજે આપણે ચતુષ્કોણ પાઠના અંદર પ્રાસ્તાવિક 8.1 ભાગ 1 વિશે ચર્ચા કરવાના છે। તો પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 7માં આપણે ત્રિકોણના ઘણા ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો। તમે જાણો છો કે 3 અસમરેખ બિંદુઓ પૈકી બંનેને જોડતા જે આકૃતિ મળે છે તેને આપણે ત્રિકોણ કહીએ છીએ। 3 અસમરેખ બિંદુઓ પૈકી બેને આપણે જોડીએ અને ત્રીજું બિંદુ અસમરેખ છે એટલે કે એવી આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ। હવે જો 4 બિંદુઓ લઈએ અને 4 બિંદુઓ અને તેમને જો કોઈ ક્રમમાં જોડીએ તો શું મળશે? તો જાણો છો કે 4 બિંદુઓને જો આપણે ક્રમમાં જોડીએ તો આપણને રેખાખંડ મળે છે। એટલે રેખાખંડ વિશે માહિતી મેળવી। 3 અસમરેખ બિંદુઓ કે જેઓ ત્રિકોણ રચે છે। આપણે નોંધીએ છીએ કે બિંદુઓ સમરેખ હોય એટલે કે એક જ રેખામાં આવેલા હોય તો આપણને એક રેખાખંડ મળે છે। તમે આકૃતિ જોઈ રેખાખંડની। હવે જો 4માંથી 3 બિંદુઓ સમરેખ હોય તો એને આપણે શું કહીએ છીએ? 3 અસમરેખ હોય તો કહી શકીએ કે 3 બિંદુઓ એ કઈ આકૃતિ રચે છે? ત્રિકોણ રચે છે। હવે 4માંથી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય। હવે શું કીધું છે કે 4માંથી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો આપણને 4 બાજુઓવાળી એક બંધ આકૃતિ મળશે। તમે આકૃતિમાં જોઈ શકો છો। તો આવી આકૃતિને આપણે ચતુષ્કોણ કહીએ છીએ કે 4 બિંદુઓને ક્રમમાં જોડતા આવી જે બંધ આકૃતિ બને છે જેને ચતુષ્કોણ કહે છે। તો અહીં ચતુષ્કોણની 2 આકૃતિ બતાવી છે। એમાંની જે ચોથી આકૃતિ છે એ ચોથી આકૃતિ વિશે એ પણ ચતુષ્કોણ જ છે પણ એ આકૃતિ વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું નહીં। માત્ર ને માત્ર આપણે જે ત્રીજી આકૃતિ તમને જોવાઈ રહી છે એ આકૃતિ ચતુષ્કોણ વિશે આ પાઠમાં અભ્યાસ કરવાના છે કે ક્રમમાં જોડવાથી મળતી જે બંધ આકૃતિ મળે છે એમાંના કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો તેને આપણે ચતુષ્કોણ કહીએ છીએ। હવે આપણે જોઈએ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મો। તો આ પાઠમાં ચતુષ્કોણ વિશે માહિતી મેળવવાની છે। તો ચતુષ્કોણને 4 બાજુઓ હોય છે અને 4 શિરોબિંદુઓ હોય છે। તો આકૃતિ જોઈએ કે આકૃતિના અંદર ચતુષ્કોણની 4 બાજુઓ। તો તમે બાજુઓ કહી શકો છો કે કઈ કઈ બાજુઓ છે? એક તો AB બાજુ છે, બીજી બાજુ BC બાજુ છે, ત્રીજી CD અને આપણે ચોથી કહીએ તો AC બાજુ છે। ABDC અહીં ચતુષ્કોણને નામ આપીએ તો ચતુષ્કોણનું નામ કયું છે? ABDC। હવે એના કેટલા શિરોબિંદુઓ છે? તો 4 શિરોબિંદુઓ છે। શિરોબિંદુ A, શિરોબિંદુ B, શિરોબિંદુ D અને શિરોબિંદુ C। હવે કોઈ પણ શિરોબિંદુને લઈને આપણે ચતુષ્કોણને નામ આપી શકીએ છીએ પણ ક્રમમાં જ આપવાના છે। ચતુષ્કોણને નામ આપવું હોય તો A, C, D, B આપી શકાય। શિરોબિંદુ C લઈને પણ નામ આપી શકાય C, D, B, A। બીજું નામ આપવું હોય તો ચતુષ્કોણ D, B, A, C। ચતુષ્કોણ દર્શાવવા માટે આપણે પહેલાં આવો ચોરસ દોરીશું અને પછી લખીશું ABCD। તો આ ચતુષ્કોણને નામ આપવું હોય તો ચતુષ્કોણ ABCD નામ। અહીં આ ચતુષ્કોણનું નામ ABDC છે। તો આ રીતે નામ આપી શકાય। આગળ સિમ્બોલ નહીં લખવો હોય તો આપણે શબ્દ પણ લખી શકીએ કે ચતુષ્કોણ ABDC। કોઈ પણ નામ આપી શકાય કોઈ એક તરફથી ચાલુ કરીને કે ABDC, ACDB ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ફરીને આપણે નામ આપી શકીએ છીએ કોઈ પણ એક શિરોબિંદુ
લઈને. હવે ચતુષ્કોણની 4 બાજુઓ ખબર પડી ગઈ કે AB, BC, CD, DA એ અહીં ચતુષ્કોણની જે બાજુઓ છે એમાં AB, BC, CD, DA ચતુષ્કોણ ABCD લઈએ તો હવે જોઈ શકો છો કે ચતુષ્કોણને કેટલા ખૂણા હોય છે. ચતુષ્કોણને 4 ખૂણાઓ હોય છે. જે 4 શિરોબિંદુઓ છે એવા 4 ખૂણા છે. તો કયા કયા ખૂણા છે? તો એક તો ખૂણો A, બીજો ખૂણો લઈએ ખૂણો B, ત્રીજો ખૂણો લઈએ ખૂણો C અને ચોથો ખૂણો થશે ખૂણો D. હવે ખૂણા એને આખું નામ આપવું હોય તો ખૂણો BAC, બીજા ખૂણાને નામ આપવું હોય તો ખૂણો ACD, ત્રીજા ખૂણાને નામ આપવું હોય તો ખૂણો CDB અને ખૂણા બીને આખું નામ આપવું હોય તો ખૂણો ABD. એટલે ખૂણો આપણે ટૂંકા નામ વડે પણ દર્શાવી શકીએ છીએ. તો ચતુષ્કોણને 4 ખૂણાઓ છે, 4 બાજુઓ છે, 4 શિરોબિંદુઓ છે. હવે ચતુષ્કોણની જે સામસામે બાજુઓ આવેલી હોય છે તો આપણે એને સામસામેની બાજુઓ કહીએ છીએ. પણ ચતુષ્કોણમાં જે શિરોબિંદુ A અને શિરોબિંદુ D ને જોડીએ તો આપણને એક બાજુ મળે છે. એક તો અહીં AD મળે છે અને બીજું શું મળે છે? BC મળે છે. તો વિકર્ણ, જો ચતુષ્કોણનું નામ બદલી નાખીએ, ચતુષ્કોણનું અહીં આકૃતિમાં વિકર્ણ કયું છે? વિકર્ણ AD છે અને વિકર્ણ BC છે. પણ જો ચતુષ્કોણનું નામ બદલી નાખીએ, અહીં હું લખું છું C લખું છું અને અહીં D લખું છું તો આપણને વિકર્ણ કયું મળશે? વિકર્ણ AC અને વિકર્ણ BD. એટલે જે પ્રમાણે ચતુષ્કોણનું નામ હોય એ પ્રમાણે વિકર્ણ પણ બદલાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો વિકર્ણ AC, વિકર્ણ BD. જો અહીં D લખ્યું હોય તો વિકર્ણ કયું થશે? વિકર્ણ AD. અને જો અહીં C લખ્યું હોય તો વિકર્ણ BC. એટલે જે પ્રમાણે ચતુષ્કોણનું નામ હોય એ પ્રમાણે વિકર્ણ આવે છે અને બાજુઓ પણ એ રીતે જ જોવાની છે. એટલે ચતુષ્કોણનું નામ પ્રમાણે વિકર્ણ કોને કહીશું? કે સામસામેના જે શિરોબિંદુઓને જોડતો રેખાખંડ, એને વિકર્ણ કહીશું. હવે આ પાઠના અંદર આપણે જુદા જુદા પ્રકારના ચતુષ્કોણ, તેમના ગુણધર્મો અને વિશેષ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરવાનો છે. તો તમને નવાઈ લાગશે કે શા માટે આપણે ચતુષ્કોણનો અભ્યાસ કરવાનો છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનો અભ્યાસ કેમ કરીએ. તો આપણે આજુબાજુ નજર રાખીએ તો ચતુષ્કોણ આકારની આપણને પુષ્કળ વસ્તુઓ જોવા મળે છે. જેમ કે તમે જોઈ શકો છો, જેમ તમે જ્યાં બેસેલા હોવ તે રૂમનું ભોંય તળિયું જે ટાઇલ્સની રચના છે એ, ઉપરાંત દિવાલ, છત, ઉપરાંત પુસ્તક, મેજ, કાળું પાટિયું. અહીંયા થોડાક જ આપણે તમને ઉદાહરણ આપ્યા છે. તેમજ તમે જોઈ શકો છો કે તમારા ઘરની જે બારીઓ છે, ડસ્ટર છે, કાળું પાટિયું છે, પુસ્તક જે તમે લઈને બેસ્યા હોય તે, ઉપરાંત તમારી જે નોટ, આ બધાનો જે આકાર છે એ લગભગ ચતુષ્કોણ, તેનું દરેક પૃષ્ઠ જે છે એ બધું કોને મળતું આવે છે? ચતુષ્કોણને, સમાંતર બાજુ ચતુષ્કોણને મળતું આવે છે. આમાંની કેટલીક વસ્તુઓ આપણે અહીં દર્શાવેલી છે. આ વિશિષ્ટ ચતુષ્કોણ આકારની હોય છે. તો તમે જે કાળું પાટિયું લીધું, એ જે કાળું પાટિયું છે એ એક વિશિષ્ટ પ્રકાર છે અને જેને આપણે લંબચોરસ તરીકે ઓળખીએ છીએ. મુખ્યત્વે સમાંતર બાજુ ચતુષ્કોણ અને લંબચોરસ, એ એક લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો એ લંબચોરસ માટે પણ કેવા છે? સાચા છે. તો આપણે અહીં પ્રાસ્તાવિકમાં અહીં સુધી જ ચર્ચા કરીશું. ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ.